કયો ભાઈ અહીંયા આવો તમે ક્યાં યાદ ક્યાં હું દારૂ પીવું છું તમારે પીવો છે હે બેન ના બેટા હું દારૂ પીતો નથી હું તો ખાલી દારૂની એક્શન કરતો હતો દીકા હું દારૂ નથી પીતો બેટા દારૂ પીવાથી શું થાય ખબર છે એક બાપ ને દીકરી બે ગામડામાં રહેતા હતા એના બાપુજી છે ને બેટા આખો દિવસ મજૂરી કરવા જતા ખેતરમાં મજૂરી કરીને આવે પછી એની દીકરીની રસોઈ બનાવે એના કપડાં ધોવે પછી બાપ દીકરી જમે અને હોઈ જાય એના મમ્મી ઓફ થઈ ગયા પછી ધીરે ધીરે એના પપ્પાને કામ વધતું ગયું મજૂરી વધતી ગઈ પછી એને અમુક ટાઈમ થયો તો બેટા એને દારૂ પીવાની આદત પડી ગઈ પછી રોજ કામેથી આવે દારૂ પી અને પછી જમીને હોઈ જાય પછી ધીરે ધીરે એની ઉંમર વધી ગઈ કામ મજૂરી ઓછી મળવા માંડી અને દારૂની આદત પડી ગઈ પછી દારૂ વધારે પીવા માંડ્યા પછી ધીરે 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 દારૂ વધારે પીવા માંડ્યા પછી એને મજૂરી બંધ થઈ ગઈ કામ ઓછું મળવા માંડ્યું પછી દારૂની આદત પડી ગઈ એટલે દારૂ પીવા તો જોઈ જ બેટા પછી એના પપ્પાને એક દિવસ કામ નહોતું અને પૈસા નહોતા દારૂ હતો નહીં અને એ સૂતા હતા તો એની દીકરીએ પૂછ્યું કે પપ્પા તમે કેમ સૂતા નથી તમને કેમ આમ આખા ઠેકડા મારો તો બેટા મને પેટમાં અગ્નિ થાય છે મને દારૂ પીવો છે તો એની 12 વર્ષની દીકરી છે ને એને એમ કીધું કે બાપુજી હું હમણાં દારૂ લઈ આવું તો એ દીકરી પાસે આકડા હતા ઝાંઝરા હોય ને પગમાં પહેરવાના એ દીકરી પાસે ઝાંઝરા હતા તો એ કે હું હમણાં લઈ આવું તો એ દીકરી બજારમાં ઝાંઝરા વેચવા જાય છે તો એક વેપારી પાસે જઈને કીધું કે દાદા મારે આ ઝાંઝરા વેચવા છે તો કેમ તો કે બસ મારા બાપુજી માટે દારૂ લઈ જવો છે ને એટલે મારે આ ઝાંઝરા વેચવા છે અચ્છા તો એને પહેલી દુકાનવાળાએ પૈસા ના આપ્યા પછી બીજી દુકાને ગયા ત્રીજી દુકાને ગઈ પછી એમ કરીને એક દુકાને આકડાના પૈસા આપ્યા ઝાંઝરા પછી ઝાંઝરા વેચી અને આવતી હતી તો પહેલી દુકાને ગયા હતા ને એ વેપારી એને બોલાવી દીકરીને કે બેટા અહીં આવતો કે તું ઝાંઝરા વેચી આવ્યો બેટા તો કે હા તો કે બેટા તારે આ પૈસાને શું કરવા હતા તો કે મારા પપ્પાને દારૂ પીવો હતો ને મારા પપ્પાને મજા નથી મારા પપ્પા કામે નથી ગયા એને દારૂ પીવાનો અગ્નિ થાય છે એટલે મારા પપ્પાને દારૂ માટે મેં ઝાંઝરા વેચી તો એ વેપારી એવું બોલ્યો કે આજે ઝાંઝરા વેચા બેટા કાલે તો તારી ઇજ્જત પણ વેચા એટલે દીકરી ઘરે દારૂની બાટલી લઈને આવી એટલે એના બાપુજીને કીધું કે બાપુજી લ્યો પપ્પા દારૂ હું લઈ આવી તો એ દારૂની બાટલી આપ્યા પછી દીકરી એને પૂછે છે એના પપ્પાને કે પપ્પા આબરૂ એટલે શું તો 12 વર્ષની દીકરી એને કાંઈ ખબર નહીં તો એના પપ્પાએ કીધું કે બેટા તને કોણે કીધું આબરૂ તો કે પપ્પા હું ઝાંઝરા વેચવા ગઈ હતી ને ત્યાં એક વેપારીએ એમ કીધું કે આજે તો બેટા તું ઝાંઝરા વેચવા આવીશું પછી કાલે તારી આબરૂ વેચાય તારા પપ્પાને દારૂ માટે તો એના પપ્પાને ઝટકો લાગી ગયો મારા માટે મારા દારૂ માટે મારા દીકરીનો ઇજ્જત વેચાય એટલે એ માણસે દારૂની બાટલી ફેંકી દીધી અને એને દારૂ બંધ કરી દીધો એટલે બેટા દારૂ પીએ ને તો આવા દિવસો આવી જાય એટલે દીકરા દારૂનું નામે ન લેવાય દારૂ કોઈ દિવસ ન પીવાય સારી વાતો કરાય સારું ખવાય સારા સંસ્કાર લેવાય બોલો જય શ્રી રામ ભગવાન કી જય।